ભાવનગરના ચકચારી વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકોની હત્યા કરી હોવાના આરોપના મામલે પોલીસ દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ સિવિલ જજ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। જેલમાંથી શૈલેષ ખાંભલાને નાર્કોટેસ્ટની મંજૂરી માટે લવાયો હતો। જો કે જજે નાર્કોટેસ્ટની મંજૂરી માટે પૂછતા શૈલેષ ખાંભલાએ અસહમતિ દર્શાવી હતી। જો કે જજ દ્વારા બુધવાર સુધી વિચારણા કરવા માટે શૈલેષ ખાંભલાને સમય આપ્યો છે। પોલીસ ત્રિપલ હત્યા પાછળનું મુખ્ય કારણ શું છે તે જાણવા માટે નાર્કોટેસ્ટની મંજૂરી માંગી હતી।